ધાનેરામાં યોજાયું કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન। સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જાળવી રાખવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે। સંમેલનને સંબોધન કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ વિભાગ પર શાબ્દિક પ્રહાર કર્યા। ભાજપ પર આરોપ લગાવતા ગેનીબેને કહ્યું કે 30 વર્ષનો સમયગાળો વીત્યા છતાં ભાજપ હજુ પોતાના દમ પર ચૂંટણી લડવા સક્ષમ નથી। સાથે ઠાકોર સમાજને અપીલ કરી કે જેમ દરેક ચૂંટણીમાં તેમને મદદ કરી તેમ કોંગ્રેસના ઉમેદવારને મદદ કરજો। 24 કેરેટ સોનું હોય તેવા જ ઉમેદવારને પસંદ કરજો। જીતાડ્યા બાદ ઉજાગરા કરવા પડે તેવા ઉમેદવારને પસંદ ના કરતા। એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને હેરાન ના કરવા માટે વહીવટી પ્રશાસન અને પોલીસ વિભાગને પણ ચેતવણી આપી દીધી। કોંગ્રેસ એ સત્તા માટે નહીં પણ સેવા માટે, અને ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયમાં સરકાર એ મશીનરીનો ઉપયોગ કરીને લોભ લાલચ આપીને જે લોકશાહીનું ક્યાંક ને ક્યાંક હનન કરવા માટેના પ્રયત્નો કરી રહી છે। ત્યારે જે ઉમેદવારો ચૂંટણી લડે એ ખેલદિલીપૂર્વક અમારા ઉમેદવારો ચૂંટણી લડશે, લોકશાહી ઢબે લડશે, પણ છતાં જો ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર કે પોલીસ કે કોઈ પણ ભાજપના કાર્યકરો એ અમારા કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો એમના માટે કાયદો વ્યવસ્થા એ બધું જ જે બીજાને કાયદો લાગુ પડે, બીજાને બંધારણના નિયમો લાગુ પડે એ ભારતીય જનતા પાર્ટીને વહીવટીતંત્રને પણ લાગુ પડે છે। એટલે આ બધું ધ્યાનમાં રાખીને સૌની મર્યાદામાં સૌની ફરજ પ્રમાણે કામ કરે એ વાત પણ અમે અત્યારે જાહેર સભામાં વહીવટીતંત્રને એક સંદેશા માટે કરીને એ વાત અમે કરી।